આજ રોજ 12 જાન્યુઆરીએ સુરતના સરથાણામાં સ્વામી વિવેકાનંદની 161મી જન્મજયંતિ નિમિત્તે સ્વદેશી જાગરણ મંચ દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય સંસ્કૃતિની સુવાસ આખા વિશ્વમાં ફેલાવનારને ઉઠો જાગો અને દેહ પ્રાપ્તિ સુધી માંડ્યા રહ્યોનું સૂત્ર આપનાર સ્વામી વિવેકાનંદના જન્મદિવસને યુવા દિન તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે યુવાનોમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ નિર્માણ થાય અને સ્વદેશીનું ગૌરવ વધારવા માટે યુવાનોને પ્રેરણા મળી રહે તે હેતુથી સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ સ્વસ્તિક ટાવરથી લઈને યોગી ચોકથી લઈને પ્રાણી સંગ્રહાલય સુધીની બાઇક તેમજ કાર રેલી કાઢી હતી। તેમજ શહેરીજનોને સ્વદેશી અપનાવવાની આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહભાગી બનવા અપીલ પણ કરવામાં આવી હતી। આ રેલીમાં સ્વદેશી જાગરણના સુરત મહાનગર સંયોજક ગોપાલભાઈ રાંદડિયા, પ્રચાર પ્રમુખ જૈનિશભાઈ ભાયાણી, ગોપાલભાઈ ભેસાણિયા, જયસુખભાઈ મોવલિયા, એડવોકેટ પ્રકાશભાઈ કોરાટ, અશ્વિનભાઈ રાંદડિયા, શેખપુર ગામના પૂર્વ સરપંચ પિંકેશભાઈ તેમજ સરથાણા વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અનિલભાઈ રોકડે ભારે જહેમત ઉઠાવી હતી। ગોપાલ ભેસાણિયા, TV18 ન્યૂઝ, સુરત। હું ગોપાલ રાદડિયા, સ્વદેશી જાગરણ મંચ સુરત મહાનગર સંયોજક। આજ 12 જાન્યુઆરીને દિવસે એક અમે યુવા રેલીનું સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે યુવા રેલીનું આયોજન કર્યું હતું। બાઇક રેલી અને કાર રેલીનું ખૂબ જ મોટી સંખ્યામાં બાઇકો અને કારો સાથે ખૂબ લોકો જોડાણા। અમે સંદેશ આપવા માગીએ છીએ કે લોકો સ્વદેશી અપનાવે, ચાઇનીઝ વસ્તુ છોડી અને સ્વદેશી અપનાવે અને સ્વાવલંબી બને, યુવાઓ આત્મનિર્ભર બને, નોકરી આપતા બને, આવો સંદેશ આપવા માટે અમે આજે આ બાઇક રેલીનું આયોજન કર્યું હતું।